कथायां ब्रह्मोऽध्याय। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। स्थान देवताय नमः। ग्राम देवताय नमः। कुल देवताय नमः। पीठ देवताय नमः। भ्यो देवेभ्यो नमः। भ्यो ब्राह्मणेभ्यो नमः। माता पिता चरण कमलेभ्यो नमः। व्यासुवाच एकदा नेमिषारण्ये ऋषयः शौनकादय प्रपश्युर्मुनयः सर्वे सूतं पौराणिकम्। વ્યાસ મુનિ બોલ્યા કે અયોધ્યા પાસે એક સમયે પવિત્ર એવા તીર્થ ક્ષેત્ર નેમિ સારણ્યમાં તપ કરનારા સૌનક આદિ ઋષિઓ ભેગા થયા. પુરાણો અને મહાભારતના રચયિતા એવા વેદવ્યાસના શિષ્ય પણ સુત પુરાણી ત્યાં હતા. ઋષિઓએ પ્રણામ કરી તેમને પ્રશ્ન પૂછ્યો કે હે મહામુનિ, એવું કયું વ્રત કે તપ છે જે કરવાથી મનુષ્યને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય? તે સર્વ સાંભળવા અમે ઈચ્છા રાખીએ છીએ, માટે તે અમને કહેવાની કૃપા કરો. સુતજી કહેવા લાગ્યા, હે ઋષિઓ, એક વખત નારદ મુનિએ આવો જ પ્રશ્ન ભગવાન વિષ્ણુને પૂછ્યો. ત્યારે ભગવાને નારદજીને જે કહ્યું તે આપ સૌ સાવધાન થઈને સાંભળો. એક સમયે પરોપકારથી જુદા જુદા લોકમાં ફરતા ફરતા યોગીરાજ નારદજી મનુષ્ય લોકમાં આવ્યા. ત્યાં તેમણે જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થયેલા પોતપોતાના કર્મોથી દુઃખી થતા અને અનેક પ્રકારની ચિંતાઓ અને નાના મોટા દુઃખોથી પીડાતા લોકોને તેમણે જોયા. કયા ઉપાયથી આ બધા લોકોના દુઃખ ચોક્કસપણે દૂર થાય એવો મનમાં વિચાર કરી નારદ મુનિ વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં તેમણે શુક્લ વર્ણ 4 હાથવાળા નારાયણ દેવના દર્શન કર્યા. શંખ ચક્ર ગદા પદ્મને વનમાળાથી શોભતા ભગવાન દેવાધિદેવ સમીપ જઈ નારદજી સ્તુતિ કરવા લાગ્યા. નારદજી બોલ્યા, જેને વાણી અને સ્વરૂપથી નથી ઓળખી પહોંચી શકાતા એવા રૂપવાળા અનંત શક્તિવાળા ભગવાનને હું વંદન કરું છું. હે ભગવાન, આપ આદિ અનાદ મધ્ય અને અંતરહિત છો. આપ નિર્ગુણ છતાં સત્વ રજ અને તમો ગુણના સર્જનહારા છો. દરેક પ્રાણીને પદાર્થના મૂળરૂપ કારણ આપ છો અને ભક્તોના દુઃખોનો નાશ કરનારા એવા આપને હું સાષ્ટાંગ નમસ્કાર કરું છું. નારદજીની આવી સ્તુતિ સાંભળી ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે ભાગ્યશાળી નારદ મુનિ, તમે અહીંયા શા માટે પધાર્યા છો અને તમારા મનમાં કયો પ્રશ્ન પજવે છે તે મને કહો. ભગવાન, મનુષ્ય લોકમાં જે કોઈ જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના પાપ કર્મોથી દુઃખી થઈ પીડાય છે. હે નાથ, જો આપનો મારા પર પરમ કૃપા હોય તો તેઓના દુઃખ કયા ટૂંકા ઉપાયથી દૂર થાય એવો કોઈ ઉપાય હોય તો હું સાંભળવા ઈચ્છું છું. ભગવાન કહેવા લાગ્યા, હે વત્સ, તમે લોક કલ્યાણ માટે કરવાની ઈચ્છાથી ઉત્તમ પ્રશ્ન કર્યો છે. જે કરવાથી મનુષ્ય સંસારના નાના મોટા સુખ દુઃખના અંતે મોહમાંથી મુક્ત થાય છે એ હું તમને કહું છું, તે તમે સાંભળો. હે વત્સ, મનુષ્ય લોક અને સ્વર્ગ લોકમાં પણ અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનારું એક વ્રત છે. તે મને તમારા પર ઘણો સ્નેહ હોવાથી હું તમને જણાવું છું. શ્રી સત્યનારાયણ ભગવાનનું આ વ્રત છે, જેને સારી રીતે વિધિપૂર્વક કરવાથી મનુષ્ય આ લોકના સર્વ સુખો મેળવી જીવનના અંતે પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરી શકે. શ્રી વિષ્ણુ ભગવાનનું આ વાક્ય સાંભળી નારદજી કહેવા લાગ્યા, હે શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું ફળ તેનો શું છે, તે વ્રતનો વિધિ શું છે, આ વ્રત કોણે કર્યું અને વ્રત ક્યારે કરવું, બધું મને વિસ્તારથી કહો. ભગવાન કહેવા લાગ્યા, હે નારદ મુનિ, આ વ્રત ત્રિવિધ દુઃખો તથા શોકનો નાશ કરનારું છે. સંપત્તિ વધારે છે. વળી આ વ્રત સૌભાગ્ય અને સંતતિ આપનાર છે. તેમજ મનુષ્યને દરેક કાર્યમાં વિજય આપનારું છે. કોઈ પણ દિવસે શ્રદ્ધા અને ભક્તિ ભાવથી મનુષ્ય આ વ્રત કરી શકે. શ્રી સત્યનારાયણનું આ વ્રત પૂજન માણસે ધર્મપરાયણ થઈ બ્રાહ્મણો, કુટુંબીજનો, મિત્રો તથા બંધુઓ સાથે ભગવાનનું આ પૂજન કરવું. પ્રસાદમાં લોટ, દૂધ, ઘી, ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં સામગ્રી લઈ શીરો તૈયાર કરવો. પ્રસાદમાં ફળ, ફળાદી, કેળા વગેરે લઈ ભક્તિથી નૈવેદ્ય કરવું. કોઈ કારણસર ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ અને સાકર ન મળે તો ગોળ વાપરવો.
આ બધી ખાદ્ય સામગ્રી સવારના પ્રમાણમાં એકઠી ધરાવી પોતાના સગા સંબંધીઓને સ્વજનો સાથે કથા સાંભળવી, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી ખુશ કરવા, પછી ભાઈ ભાંડુઓ સહિત બ્રાહ્મણો સહિત સર્વોએ ભોજન કરવું. પોતે પણ સત્યનારાયણનો પ્રસાદ લેવો. પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવા અને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતપોતાના ઘરે જવું. આ પ્રમાણે સત્યનારાયણનું વ્રત કરવાથી મનુષ્યને પોતે ઈચ્છેલી વસ્તુઓની પ્રાપ્તિ થાય છે અને તેની મનોકામના સિદ્ધ થાય છે. વિશેષમાં કળિયુગમાં પૃથ્વી પર સુખી થવા માટે આ ટૂંકો અને સરળ ઉપાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રતકથાયામ પ્રથમો અધ્યાય. શ્રી કૃષ્ણાર્પણ. બોલો શ્રી સત્યનારાયણ દેવની